હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એની એવી અને પીવી રચના આપણે શીખ્યા હતા. બટ આજે આપણે એના જ બેઝ ઉપર આગળનો એક ટેન્સની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ यानी कि चालू पूर्ण वर्तमान काल. चालू पूर्ण वर्तमान काल. बेटा आ जे टेन्स છે, આ ટેન્સ છે એની કદી પીવી રચના બને નહીં, આટલું યાદ રાખવાનું છે. આ ટેન્સ ફક્ત એવી રચનામાં જ ચાલે. તો આની અંદર આપણે ફક્ત આની એવી રચના શીખીશું. સૌથી પહેલા બેટા આપણે યાદ કરી લઈએ છીએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો ક્યારે વાપરીશું, આપણે ક્યારે વપરાય છે. તો બેટા ખાસ યાદ રાખીશું કે જે ક્રિયા બની ગઈ છે, બરાબર છે, ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ છે, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને હાલમાં તે ક્રિયા ચાલુ છે અને હજી થોડોક સમય આગળ હજી ચાલશે તેવી સંભાવના છે. તો આવું જ્યારે દર્શાવવાનું થાય છે ત્યારે આપણે જોઈશું બેટા તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સમજી લેજો કે જો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં એટલે બેટા હાલમાં તે ક્રિયા ચાલુ હોય, અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા કે સંભાવના રહેલી હોય ત્યારે the present perfect continuous tense વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, બરાબર છે, અને વર્તમાનમાં ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની, ભવિષ્યમાં થોડોક સમય માટે કે પછી લોંગ સમય માટે ચાલુ રહેવાની શક્યતા કે સંભાવના રહેલી હોય ત્યારે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરસ આ ટેન્સ છે, તમને એકદમ ઝડપથી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, તમને એનું સ્ટ્રક્ચર સમજાવો, એના પર તમને એક્ઝામ્પલ સમજાવીશ. તમે જોશો બેટા, એકદમ સેલો ટેન્સ છે આ. આની અંદર આપણે સ્ટ્રક્ચર આપણે સમજીશું ત્યારે ફક્ત એવી રચના જ આપણે કરવાની છે અને પીવી રચના પૂછાતી નથી અને બને પણ નહીં, બરાબર છે. તો આપણે એવી પીવી લખતા જ નથી, ચલો, જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાઓ. તો બેટા સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ बीन प्लस V1 यानी कि मूल क्रियापद प्लस एने लागसे बेटा ing प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स. ફરીથી બેટા સમજો,
subject plus have has plus been plus V1 plus ing object plus other words. એકદમ સરળ ટેન્સ છે બેટા. તો હવે આપણે તમને એ પણ થોડુંક રિમાઇન્ડ આપી દઉં. ચલો મેં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં તમને રિમાઇન્ડ મેં આપ્યું તો ફરીથી એકવાર રિમાઇન્ડ આપી દઉં બેટા કે જો આઈ વી યુ દે તેમજ બહુવચન સાથે શું વપરાય છે બેટા? હેવ વપરાય છે. બરાબર. અને યાદ રાખજો હી સી ઇટ કે કોઈ એક નામ સાથે હેઝ વપરાય છે બેટા. બરાબર. તો અહીંયા આપણને એટલો આઈડિયા જશે કે સ્ટ્રક્ચર આપણને મળી ગયું છે. સાથે સાથે આપણે હેવ અને હેઝ પણ ક્યાં વાપરીશું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે વધારાનું બેટા શું આવે છે? એમાં બીન આવે છે. અને નિયમ પ્રમાણે ક્રિયાપદને આપણે લગાડવાનું છે આઈએનજી. બરાબર છે. હવે બેટા આપણે થોડાક એના કીવર્ડની આપણે ચર્ચા કરીશું. અને તે પહેલા તમે કામ કરી લો, એનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે નોટ્સ પણ બનાવી શકો તમારી. ઓકે, ચલો બેટા હવે આપણે એના કીવર્ડ્સ આપણે સમજી લઈશું. તો એકદમ સરસ કીવર્ડ્સ યાની કે ઓળખ સૂચક શબ્દો. આપણે બેટા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છીએ. we have to learn English with Gujarati so that we can translate any sentence. We can learn also spoken English on this page. તો ઓળખ સૂચક શબ્દો છે બેટા since, for અને how. આ ત્રણ આપણે એના કીવર્ડ આપેલા છે. હવે આપણે આનું મહત્વ છે બેટા ત્રણ ભલે રહ્યા પણ એનું પણ ચોક્કસતા રહેલી છે. કોઈ ચોક્કસ એનું માળખું છે. આપણે કેવી રીતે વાપરી શકીશું એને. તો સિન્સ છે બેટા એ હું તમને સમજાવું છું કેવી રીતે ક્યાં વાપરીશું. મેં કદાચ પૂર્ણ વર્તમાન કાળમાં ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મને ચર્ચા કરી હતી. અહીંયા થોડીક ડીપમાં ચર્ચા કરી લઈએ બેટા આપણે. સિન્સ મુખ્યત્વે ચોક્કસ સમય यानी कि पॉइंट ऑफ टाइम ની આગળ વપરાય છે. જેમ કે since 1986, since Monday, since childhood, since 6 o'clock, since morning, since evening, since marriage, since birth, etc. તો બેટા ચોક્કસ સમયની આગળ આપણે સિન્સ વપરાય છે. દરેક વિદ્યાર્થી આ બાબતની ખાસ નોંધ લઈ લેજો. બરાબર છે. તમે ઘણી વખતે દુકાન કે યાની કે શોપ હશે તેની ઉપર લખેલું છે સિન્સ 1947. આવું તમે ક્યાંક લખેલું જોતા હશો.
તો બેટા એ બતાવે છે કે ત્યારથી શરૂ થયેલું છે. હવે ફોર ની ચર્ચા કરી બેટા. તો ફોર મુખ્યત્વે સમયગાળો, કૌંસમાં લખો ડ્યુરેશન ઓફ ટાઈમ ની આગળ વપરાય છે. જેમ કે ફોર 5 years. બેટા અહીંયા 5 years લખ્યું છે ને, પણ ચોક્કસ 5 વર્ષ એવું નથી થતું. એનાથી વધારે પણ થયા હોય, ઓછા પણ થયા હોય એવું નક્કી થાય છે. ફોર અવર્સ, for hours, for many days, for a long time, it is. બટ આ જે છે આપણે જે ફોર ક્યારે વપરાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ઉપરનામ આપણે જોઈએ તો સિન્સ ક્યારે વપરાય છે. બેટા સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમે એને લખી શકો, નોટ બનાવી શકો એની. ઓકે, ચલો હવે બેટા આપણે આગળ જઈશું. તો અહીંયા ધ્યાન રાખજો, બે વસ્તુ મેં ખાસ આપી છે. હાઉ લોંગ છે પણ બેટા સમયગાળો દર્શાવે છે. હાઉ લોંગ છે ચોક્કસ સમય દર્શાવતો નથી. બરાબર. હવે આપણે ચર્ચા કરીશું. તો બેટા આપણે પૂર્ણ વર્તમાન કાળ જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મેં ચલાવ્યો ત્યારે મેં એવી ચર્ચા કરેલી કે ક્રિયાપદો ટૂંકા ગાળાના વપરાય છે. જ્યારે આ જે ટેન્સ છે એમાં ક્રિયાપદો લાંબા ગાળાના વપરાય છે. આપણે એની થોડી ચર્ચા કરી લઈશું બેટા. ચલો ધ્યાન આપીશું. ચાપુ વકા યાની કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં મુખ્યત્વે લાંબા ગાળાના ક્રિયાપદો વપરાય છે. જેવા કે સ્ટડી, live, teach, work, serve, watch. બરાબર છે. એવા ઘણા બધા ક્રિયાપદો છે જે લાંબુ પ્રક્રિયા દર્શાવતા હોય છે, લાંબી ક્રિયા દર્શાવતા હોય છે. કારણ કે સ્ટડી છે તો પાછળ આઈએનજી લાગશે, અભ્યાસ કરી રહ્યો છે. લીવ છે તો રહ્યા છે, રહે છે. ટીચ એટલે ભણાવી રહ્યા છે. વર્ક એટલે કામ કરી રહ્યા છે. સર્વ એટલે સર્વિસ કરી રહ્યા છે. વોચ એટલે જોઈ રહ્યા છે. બરાબર. ઘણા બધા ક્રિયાપદો છે આપણે યુઝ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે મેં તમને ચર્ચા કરી છે કે ક્યારે વપરાય છે, કેવા ક્રિયાપદો વપરાય છે તેની ચર્ચા કરી છે. હવે આપણે ફરીથી એક વખત આપણે સ્ટ્રક્ચરના આધારે આપણે એના એક્ઝામ્પલ આપણે થોડા જોઈ લઈશું. તો ધ્યાન આપજો. સ્ટ્રક્ચર ફરીથી એકવાર લખું છું તમને આઈડિયા આવવા માટે. સબ્જેક્ટ પ્લસ have has plus been plus v1 plus ing plus object plus other words. બરાબર છે બેટા? હવે મને સાંભળજો ખાસ. we have to translate the sentence. વાક્યને આપણે આપણી ભાષામાંથી ઇંગ્લિશમાં આપણે રૂપાંતર કરીશું. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો કે તમે 2010માં તમે નવી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય કે કોઈ પણ તમારી સ્કૂલમાં અભ્યાસ કરવા તમે એડમિશન લીધેલું છે અને હાલમાં પણ તમે સ્કૂલમાં છો, આગળ પણ તમે સ્કૂલમાં જ રહેવાના છો, હજી પણ એકાદ વર્ષ. તો બેટા 2010માં જ્યારે આપણે શરૂ કર્યું છે ભૂતકાળ ગણાય છે, એડમિશન લીધું ત્યારે. અત્યારે આપણે 10મા ધોરણમાં છીએ. બરાબર છે? તો 10મા ધોરણમાં છીએ, આપણે રનિંગ ક્રિયા છે એ વર્તમાન કાળ વપરાય છે, ચાલુ વર્તમાન કાળ વપરાય છે.
હજી આગળ આ વર્ષ પૂરું કરવાનું છે, કદાચ 11માં એડમિશન આપણે લેવાનું છે, તો પણ આપણે ક્રિયા કરી શકીશું બેટા. તો અહીંયા આપણે સમજી શકીશું કે આવું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે હું ઉમા સ્કૂલમાં 2010 થી અભ્યાસ કરું છું. હું ઉમા શિક્ષણ તીર્થમાં 2010 થી અભ્યાસ કરું છું. એ કોઈ પણ સ્કૂલ, તમે કોઈ પણ સ્કૂલ લખી શકો છો. આપણે ફક્ત એક્ઝામ્પલ સમજાવવાનું છે. તો હું મીન્સ આઈ સાથે બેટા લઈશું આપણે હેવ. આઈ હેવ બીન સ્ટડી છે બેટા, લાગશે અને આઈએનજી. ધ્યાન રાખજો, સ્ટ્રક્ચર પ્રમાણે જઈશ તમને તરત ખ્યાલ આવી જશે. આઈ હેવ બીન સ્ટડીંગ ઇન ઉમા શિક્ષણ તીર્થ અમે શું કીધેલું 2010 થી 2010 એટલે ચોક્કસ તમે થઈ ગયો માટે શું લઈશું બેટા આપણે સિન્સ 2010. તો એ તમને ખ્યાલ આવી જશે કે આઈ હેવ બીન સ્ટડીંગ ઇન ઉમા શિક્ષણ તીર્થ સિન્સ 2010. તો બેટા આઈ પ્રમાણે શું મૂક્યું આપણે હેવ, નિયમ પ્રમાણે બીન અને સ્ટડીને લગાડ્યો આપણે આઈએનજી. હું 2010 થી ઉમા શિક્ષણ તીર્થમાં અભ્યાસ કરું છું. તો બેટા ચોક્કસ સમય છે માટે મેં શું વાપર્યું છે? અહીંયા સિન્સ વાપર્યું છે, પણ તમે નોંધ લઈ લેજો. બરાબર છે બેટા. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. મિસ્ટર શાહ ચલો ટ્રાન્સલેશન કરી સમજાવું. ઘણા વર્ષોથી આ કંપનીમાં નોકરી કરે છે. મિસ્ટર શાહ ઘણા વર્ષોથી આ કંપનીમાં નોકરી કરે છે. તો બેટા અહીંયા જોજો તમે, મિસ્ટર શાહ એક વચન છે માટે બેટા શું લઈશું આપણે? હેઝ. વધારાનું બીન. મિસ્ટર શાહ હેઝ બીન. બેટા નોકરી કરવી એટલે સર્વ જે છે SERVE પણ એ આપણે લખવાનું નથી નિયમ પ્રમાણે, એ દૂર થશે, લાગશે આઈએનજી. મિસ્ટર શાહ હેઝ બીન સર્વિંગ in this company for a long time. શું લખશે બેટા? ઘણા વર્ષોથી કીધું છે ને, for many years લેવું પડશે બેટા. for many years લેવું પડશે આપણે. for many years કે ચોક્કસ થયું નથી બેટા, ડ્યુરેશન ઓફ ટાઈમ ગણાય છે. તો અહીંયા બેટા આપણે જે મિસ્ટર શાહ પ્રમાણે હેઝ મૂક્યું છે, સાથે બી પ્લસ સર્વે લગાડ્યો છે, આપણે આઈએનજી લગાડ્યો છે. અહીંયા બેટા મેની યર્સ આપ્યું છે માટે આપણે ફોર લગાવ્યું છે. તમે કદાચ સમજી શક્યા હશો કે વાક્ય રચના કેવી રીતે બને છે, વાક્ય પર કેમ બનાવીએ છીએ. હજી ચલો બેટા એક એક્ઝામ્પલ આપણે લઈશું. વિરાટ કોહલી સવારથી ક્રિકેટ રમી રહ્યો છે. આ રીતનું છે બેટા, તો ધ્યાન રાખજો. તો વિરાટ કોહલી એક વચન છે માટે બેટા હેઝ. વધારાનું મૂકીશું આપણે બીન. રમવું એટલે પ્લે, લગાડીશું આઈએનજી. Virat Kohli has been playing cricket. ચલો સવારનો સમય મોર્નિંગ ટાઈમ ચોક્કસ હોય કહેવાય છે માટે બેટા આપણે સિન્સ વાપરીશું. સિન્સ મોર્નિંગ. સિન્સ has been playing. તો વિદ્યાર્થી મિત્રો તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે ત્યાં આપણે સિન્સ વાપરીએ છીએ કે ફોર વાપરીએ છીએ અને પણ વાક્ય રચના પણ આપણે સમજ્યાશું. હજી એક એક્ઝામ્પલ તમને સમજાવું.
અમે ઘણા વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ. ઘણા વર્ષો કીધું છે તો ધ્યાન આપીશું. અમે મીન્સ વી સાથે બેટા લઈશું આપણે હેવ બીન. રહેવું એટલે લીવ. આમ તો લીવની પાછળ ઈ આવે બેટા, પણ હું ઈ લખતો નથી, સમજી લેજો આ રીતે. LIVE લીવ, પણ ઈ આવશે નહીં, સીધો એને લાગશે બેટા ING. We have been living in Ahmedabad. ઘણા વર્ષો કીધા છે માટે લખીશું બેટા આપણે for many years. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીશું. એ પ્રમાણે have been living, અહીંયા આપણે for વાપરીશું. તો આ જે રચના જે છે આપણી એસર્ટિવ સેન્ટેન્સ છે બેટા. હવે બેટા નેગેટિવ સેન્ટેન્સની આપણે ચર્ચા નથી કરતા. એનું કારણ એક જ છે કે જે ક્રિયા બની ચાલુ જ નથી એને આપણે દર્શાવવાની આવતી નથી. તો હવે એકાંત વાક્ય હું તમને ફક્ત WH નો હાઉ લોંગ હું તમને સમજાવી શકું. એટલે આપણો ટેન્સ અહીંયા આપણે કમ્પ્લીટ થશે અને આપણે પ્રશ્ન વાક્ય પણ લેવું તો લઈ શકાય છે. કહેતા હોય તે પણ આપણે એક એક્ઝામ્પલ તમને આપી દઉં. ચલો હળો. નેગેટિવ સેન્ટેન્સ જે બનતા નથી કેમ કે જે ક્રિયા ચાલુ નથી એને કદી દર્શાવાતી નથી. ઇન્ટ્રોગેટિવ. તો આની અંદર આપણે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 been plus V1 ING object other words question mark. બરાબર છે. have has સબ્જેક્ટ પ્રમાણે મૂકીશું, સબ્જેક્ટ પછી been મૂકીશું, V1 આવશે, ING object other words question mark. આપણે એક્ઝામ્પલ લઈએ તો have you been learning English for a long time? તો સમજો તમે, શું તું ઘણા સમયથી અંગ્રેજી શીખી રહ્યો છે? તો યુ પ્રમાણે મૂક્યું બેટા have, અહીંયા been learning. શું તમે ઘણા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો? બરાબર છે. બીજું એક્ઝામ્પલ સમજાવ બેટા તમને. Had she been watching a TV serial for hours? શું તેણે ઘણા કલાકોથી ટીવી સિરિયલ નિહાળી રહી છે? સી પ્રમાણે બેટા હેઝ મૂક્યું છે, બીન વોચિંગ આવશે. બરાબર છે. તો આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ આપણે શીખી શકીએ છીએ. આ રીતે બેટા તમને હાઉ લોંગ ની સેન્ટેન્સ તમને સમજાવું છું. હાઉ લોંગ એ WH ક્વેશ્ચન પ્રમાણે આવે છે બેટા, તો સમજી લેજો. હાઉ લોંગ એટલે કેટલો લાંબો સમય થશે. હાઉ લોંગ have you been living in Bombay? તમે કેટલા સમયથી તમે બોમ્બેમાં રહો છો? હાઉ લોંગ have you been living in Bombay? તમે કેટલા સમયથી તમે બોમ્બેમાં રહો છો? અહીંયા બેટા હાઉ લોંગ આવે છે માટે સિન્સ પરનો ઉપયોગ થતો નથી, માટે કોઈ સમય દર્શાવવાનો આવતો નથી. બરાબર છે બેટા. તો આ રીતે આપણે હાઉ લોંગ નો ઉપયોગ કરીશું. have યુ પ્રમાણે આવશે અને been living છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ પણ તમને ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી. ઓકે, મેસેજ કરી દેજો, વાંધો નહીં, હું તમને જવાબ આપી શકીશ. વિદ્યાર્થી મિત્રો હવે
આપણે આગળના લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ, બાય બાય.